ले रोटली खाई ले सोनी मोनी તું કોણ પેલા મને કે મેં તારું બગાડ્યું મને એક લાઈન નોખી દીધી મારા ઘરથી જેટી થી તારું કદી સારું નહીં થાય તે મને લાઈન નોખી હતી મેં તારું બગાડ્યું તું તારો આ જગ્યાએ રહેવાનું છે તારી આ જગ્યાએ તને કોઈ છોડાવનાર નહીં તું શું કર પેલા તારું મોઢું બતાય તું કોણ હું ઓળખું તને તું બોલવા કોણ જઈ રે બોલવા કોણ જઈ રે તારી આ જગ્યા છે તું સોની બોલ રોટલો ખાઈ લે સોની મોની ગાઉં વાળા ને ગાઉં તારી જગ્યાએ તું ખાઈ લે સોની મોની ગાઉં મારા ઘેર જાઉં છે મને ઘેર જવા દે મેં તારું શું બગાડ્યું મને વાયના પૂરી રાજી બોલો કોણ વેરે તારો ભરવા હું તારો અવાજ બંધ નહીં આવ્યો કર ચાલ મને નીકળવા જાવ પેલો ઘર હતું એવું મુખ્ય તો બનાવી દીધું ઓલે એનાથી જોરદાર બનાવીશું ચોરસ ઘર બનાવી છે મુખ્ય છે અને આપણો આગળ તો તારી બાઈ છે એની જોત પડી આજે આ વાઈ ગોગામાં મોનો નામનો મુખ્ય છે આપણો કોઈ ઉત્થાન નહીં તો સાચી વાત અને આપણે કહીએ કે પોલીસનો ફોન આવો ધારાસભ્યનો ફોન આવો સંસદ સભ્ય લાવો કે હું તો કહું મુખ્યમંત્રીને કે ગમે તે લાવી પણ આપણે ફળાવ પડે એ તો સાચી વાત છે છે એટલે જ આયા હું કહું હું કશું કે કોઈ પ્લાનિંગ આપણે તો ગોઠવા મૂકી તો આપણે સપોર્ટ કરશે પણ પણ આપણે શું ગોઠવીએ આપણને ખબર જો હશે હું શું ખબર કોઈ છે તમે અત્યાર સુધી ધ્યાન ના રાખીને હવે ચિંતા હતી એ બધું તારામાં ધ્યાન રાખીને બધી રીતે જતી પણ તમને ખબર પડી ગઈ તારી વળી તો ફોન નથી કરતી એકલી એકલી તો પર રહેતી હતી ખબર પડી ગઈ આ તો અમુક ખબર પડી કે બધું પાઠ ખબર પડી અમે તો એવું જ રાખીને તમે નહીં રાખી પણ આજે હું શું આજે એના લીધે હું રખડી પડ્યો નજરી પડ્યો છું કયો તમારી કે એમાં ઘર નહીં તોડી બધી વાત સાચી પણ અભડકી હું તને તો ક્યાં ભૂલી ગયો હું ત્યાં જોતો જુનાગઢ તે ભરીજી ભેગા થયા તા મને હું કે છો હા તો કે ભરીજી ગામ લીધો એમાં તો તારું ભરી સાચું કે ના હું ભેગા થયા તા બી અને હું ઘણું કગર્યો ઈવન કીધું એ કરું કે તમે હેડો પણ તો એમ કહેતા કે ના મારા સંસારમાં એકણ ખુશ રહું છે અને હું એકણ નહીં અવરો તમે તાર હું તો કીધું મને વગર નાખો પણ મને તો શેટો રાખ્યો અને તો કે ના તમે નહીં વળે મારા પણ તો આજે નહીં કાલે નહીં હું તો બહુ મનાયા પણ ના મનાયા મેં તો મનાયા આપણા બીજું પણ ભૂલવા આપણા મનાવાય ને હોય કીધું ઘણું સમજાયા પણ કે બસ મારા સંસાર જીવન અમન સમજ્યું છે અને અમન અમરે છે હું કબની વાત છું નથી આપતો મુખે હા ઓકે ક્યાં આવો આવો અંદર આવો એ આ મુખી તો મુખી ને અમે તો છીએ દુખી એવું થઈને પડ્યું છે શું કરવાનું બોલો હું કોમાં આયા બોલો ને કોમ તો એવું પડ્યું છે કે તમારા સિવાય મારે કોઈ ઉદ્ધાર નહીં અને એવું અમે આટલા રાત કરતા મૂક્યો પણ હવે આનો પડ્યા એટલે આ સમય આવે એટલે પેલા ગોળી ગધેડા ને બાપ કેવા પડે એ વાળી વાત થઈ અને મારા આજ તમારા બાપ કેવા પડે એવું થઈ પડ્યું અમારા 6 મહિનાના 6 મહિને મૂકીને હું અઘરા મૂકી દઉં અભળાવતા ન વાત મારા ગમે તે કઈ માં બહેરાનો ઉભા દો પછી ચોકણ છે અને હું છે કોણ લઈ ગયું એ લોકો પત્તો લઈને હું કશું કયો તમે ગમે તે પોલીસની કે ધારાસભ્યની કે સંસદ સભ્ય ગમે તે ઓપન લાઈ મારે એટલું કામ કરાવો તો હા કોણ તો વધીએ તમારા કરનારો કોણ છે ખબર છે આ જીત્યો ગાળાનો કરનારો છે એટલે આ વાત સાચી એ તો કઈ એવું ના કરો ઓ તાર આ બધું ડિપેન્ડ બધી ચીજ છે તમે કોકનું નામ બહુ વચ્ચે લો છો પણ આ શીખે છે જીતુ કાકાના અને તમે મારા પર શક કરતા ખોટો શક કરતા કે હું હકીકત કહું પણ મૂકી જો જીતુ કાકા નામ વચ્ચે ના લેશો જો તમે પણ આ કાળા બના કોમ્બિનેશન નો મારો તો બંધન કરીને પણ આમ સોયનો રાખ્યો ને મને ખબર છે પણ આપણે શાંતિથી કોમ લેવાનું હોય આપણે કોઈનું નામ ના લેવાય અત્યારે બધી વાત બહાર ના આવે તો ઊંધી આ મુખી વાનો હું કહેવું તું બધી કાળ મુખી તું બધું જોણતી હતી એ જીત્યાનું બીત્યાનું બધું રાજ્યનું બધું મારો આટલું તોડી હતા નાનું માં આટલું તોડી આલે જોડે પોતપતિ જીતુ કાકા જે મારા ના કેશો મારો કે કાળો કામ કરાવ કે મુખી છે મારો નામ બદનામ કર્યું એટલે આ મુખી સોયનો રાખ્યો ને આજુબાજુ ગામમાં ડંકો ચલો હતો પણ સાચી વાત જો મારો લુગડો જો મારો દેદાર જો મુખી તો દુખી થઈ જાય મુખી તો મૂછમાં મોકલ કરો ને તો ગામમાં પાછા કોઈ જાય ખબર છે ને તારા મોટી જેવું લગાવી પડતો જોતા નતા એની જગ્યાએ હાલ મજૂરી જો આ પેશન કમળોમાં આમ જીરો ઉપર જોતા નહીં એટલે આપણે તો પહેલા કે
કે કોઈ મજૂર જો ના તો પછી ખબર પડે એટલે સમજાય કે તો મૂકી છે લ્યા અને હું તો શેઠ જુનાગઢ જઈને આવ્યો આપણા પરવીનભાઈ કરતા લેવા ગયા હતી તે હું તો કીધું હેડો કે એ ના આયા કે રીભણું છે કે ના કે મારા નહીં આ ભૂખણ લે હું કીધું હડો કે મારી જિંદગી તમે બગાડે મારા નહીં આવે હું કીધું કોઈ મને કર્મની સજા મળી છે બરોબર અને હું એ ભોગવવા હોય પણ આવ્યો છું મને કે તું મારા પાસે આજે નહીં કાય વિભય હતો એ એવો હતો હું મારો વિભય નહીં રહ્યો બહુ સમજાયા અરે કીધું મને કહો કે વિભણ અંગાત ભેટ પૂરી કરાવતી તે ના આયા મારા બેટું મારો બદનામ જીતે કઈ નો મારો બદનામ કઈ શું કરવા ગયો હમણાં લીધા તો મારા ગામમાં જો કેડી થઈ નહીં બરાબર આ મારા મજૂરી ક્ષેત્રમાં બેસન બધું મારા કરવા મારા ભાજ્યા દાદા ખબર હતા મને મુખી હા બોલો કે ભાઈનો પુલો આજુબાજુ બહુ પપ્પા છે એ કરો વાળા મોય જિલ્લા કે મારો એ વાતાથી મોયડ એટલે કોઈ ઓડા તો વાળની વાતનો કોટો ને ભેતો અત્યારે વાપરું છે ઓર તો કહી દે પંજી વાત આ બાજુ બીજા ભાજ્યા બાજી ત્યાં છેલ્લા સુધી આ તો વાત બધી જ પકડે ભાઈ એજો ઘરમાં આ વાત વખત નહીં મને આવે છે મને ખબર મળી જશે મારા મુખી પર છે જે વિશ્વાસ આવતો નહીં જેવો પ્લાનિંગ બનાવે છે અને એ લેવાનો કેટલો સેટિંગમાં હતો મને નજરે જોયું છે ને તોય મનવાની રીતે મારો વક કાઢે છે અને આ બેવાઈ મને ધમકાવે છે જે તમારે જે કરવું હોય કરો હું હંગાત આવેલી ખરા હું છૂટી કોઈ દિવસ ઓછો રહેવાનું કોઈ નહીં. મોરખન બેવા હોય મારો બેટો મુખે ઘર તો ખાસું ઊંડી બનાવી દે કોઈ જોણ કે કરે નવું પણ તાન ઘર તો વાત હોય છે બહાર લીકેજ થાય એવી નહીં કશું છે ના વાત જો કશું આપણે દિવાલમાં વાત ભરાઈ રહેશે બહાર થાય જ નહીં હું કહું મુખી એ બધી વાત છોડો પણ હું કહું છું આ જીતે વાત કોણ પોકાળા હારી મારે એ કેવું છે આ બધી અમે એ તો અમે હું કહવા પર હાલ તો કશી અમે મોનો ના બનો આપણી વાતો ઓગળી અને ગમે તે એને વાત પકાળે એટલે જ એ બધું પ્લાનિંગ કરી બાપા આ તો વેવણ તો શોય ના મળે છે કે શું આશે શું નહીં હું કહવા પર આવવાનું એવું ના કે શું ના મળે હોત ન તારું ચમ આટલા ગાડી મુખીભાઈ નતા આવતા આ મુખી વાપર્યા એટલે તમે કે ના મળે યાર ના મળે એમ ચાલતું છે ગમે તે કઈ મૂકવી તો પડશે કે તમે તો યાર મને દુઃખ થાય એ વાતો કરો છો તમે તો ભાઈ આટલા છે ને નતા વાપરતા મુખીને કેવું ને વાપર્યા મૂકી એવોના તો કાઠું કામ કર્યા તો કે નહીં મળે એટલે તમારી ઓળખાણ હું કોમમાં આવશે એમ કેવું ઓળખાણ તો ઘણી છે મારી બસ તમે ઓળખોનો ઉપયોગ કરો અને પાણી વફારી વાળી ઓળખાણો પર મારી તો તો પછી ઓળખાણનો આજ તકનો લાભ લ્યો કે એમ કેવું આટલી કે તમે તકનો લાભ લ્યો? મારવા જીતતા પણ મારું ત્યાં તો નજર પૈનો જો આ પેલા ઘર હતા ધાબા જોતા નતા એ કર મેલે માર આપવું પડ્યું હું કારણ એના કારણે એ વાત સાચી કરી મને ના મને આપણી વાત લીકેજ જાય છે એટલો બધી પોકે છે અને બેઠો બેઠો એકમ પ્લાનિંગ કરે ગમે ત્યાં આ કાળો કરના તો એ જ છે ચમ હાલ આપણા પર કોઈ બીજું સુરા નહીં. વેવણવાળી મારા માથા કી જીત ના હોય મારા માથા પાડે ના યાર તમે મોણા હારા અમે ચો ખરે તો તો બસ. ક્યાંથી હું નહીં કહેતો પણ તમારે ગમે તે કઈને મારે વાત આપણું નો ક્રેડિટ છે તેથી પછી આમ રમણ ભમણ વાળાને કઈ નથી તમારા વાતનો સપોર્ટ કરવો પડશે બીજું કોઈ નહીં મૂકી અમે તો અમે તમારા વાતમાં મને બહાર કાઢવો પડશે બધું એ તો હું કરું છું આગળ આગળ ચિંતા કરશે ને જેવું બનાવ્યું છે મુખીએ તો ઘર આમ પેલું ખંડેર હોય ને એવું જેવું જેવું બધું આમ પેલું એ કરીશું આમ અહીંયા આવીએ ને અંદર ઘૂસી જઈએ ને તો બહાર જ ના નહીં કરી એવા રસ્તા બનાવ્યા છે જેવી ગલીઓ બનાવી છે મને તો લાગે છે ને ભાવ કે વેવણ ના મળે કદી ના મળે મારું બેટું જબ્બર આમ પ્લાનિંગથી યાર એવું લાગે છે વેવણ ના મળે એટલે શું કહેવા માંગતો હશે અને વેવણ માટે તો એને બહુ ખર્ચો કર્યો છે મને એવું લાગે છે કે કોઈક એને કાળો દોડો કર્યો તો નહીં ને મને મુખી ઉપર શક લાગે છે કેમ કે જીતુ કાકા તો એવું કરી જ નહીં મને વિશ્વાસ છે જીતુ કાકા તો આમ આવું કામ ના કરો કઈ અંદર આખી લાગણીની પડેલી હોય છે પણ આ મુખી છે ને મુખી જ મને આખું મોટામાં મોટું આમ કાળો ચોર લાગે છે રહ્યો પણ ઓમ ચો તૈયાર થઈને ફરતો હતો તો ચો ઓમ જેવો ફરે છે ના આવ્યો ના હોય કેટલા દિવસથી અને ઘર તો જેવું બનાવ્યું છે આવડું મોટું ઘર ચો બનાવવાની જરૂર છે આવા ગલીઓ બલ્લીઓ ચો બનાવવાની જરૂર છે એને તો આમ ચોખ્ખો કામ હોય તો આવું બધું ચો કરવાની જરૂર છે આમ બે દરવાજા છે આમથી આમ ના નીકળી જાય આ તો ભૂયડા જેવું મેં બનાવ્યું છે મને ના મને એનો જ કોઈ કોનો લાગી છે આ ઉપર હું બનાવ્યું છે બધું જેટલું આમ કોઈ રસ્તા ના મળે મને જવા દેવી હોય જોડે મૂખો હોય જાય કઈ અહીં જોવા દેજે આ જેવું છે જેવી ગલી જેવું છે ભૂયડું બનાવી લાગે છે કોઈ સમય ઓહો એ તો બધું માલ સામાન ભર્યો છે ને કાટમાળ બધું ભર્યું છે ને એ તો જેવું થયું છે કાટમાળ ભરી તો હો કોઈ કચરો વાળી ના એવું છે ગંધાતું છે હવે વાણ ચો જા છે હું જોવા જતા રે આઈ જબરું એ તો બધું ભર્યું છે જવા દે મને તો બીક લાગે એવું છે બેવાઈ બાર તો જેવું છે ભૂયડા જેવું છે જેવું બેવાઈ મુખી તમે કાટમાળ કરી રાખો છો હા તને એવું કોમ જા મારું હા
જોવા જવું છે ઉપર આવો, ઉપર ઉપર અહીં પાછું ઉપર જવાય એવું છે ઉપર વતન આલે સીડી નહીં એટલે ઘર હોય ઓહો, તો સીડી તો શું ઘરમાં છે? ઉપર જઈને ઉપર જઈએ સીડી કેમ તો બહાર બનાવી છે આ બાજુ અંદર બનાય નહીં બહાર બનાય તો આમ દરવાજો ના પડાય છે ને ના તમે એ બધા બારણો રાખવાના ચાર કહો વચ્ચે આમ દેખી જવા બધું તમને ખબર નહીં કે ઉપર જઈ અને ઉપર જઈને બધા ભાજ્યા ને બધા એક દેખ હું રાખું કશી આહી તમ સીઓ ભાજ્યો કોમ કરે એટલા માટે એટલે બનાવી સીડીઓ પાસે તો બને છે. કોઈ ખબર જ નહીં આ સીડી એ નહીં કોઈને. કોઈને ખબર ના તો મારા સિવાય કોઈ દરવાજો બંધ રાખું તારે મારું એવું કેવું છે? પડે ખરેખર. બધા કોઈ વધારે જ નહીં તમે બહુ પ્લાનિંગ થી કોમ લ્યો છો કેવું મારું કામ તમને ખબર છે જેવું તેવું નહીં હા સાચી તો કોઈ મુખીનો પ્લાન એટલે સક્સેસફુલ જ પ્લાન હોય કદી હેડો હું ઉપર હું તમને બધો પેલો પ્લાન બધો બતાવું ઉપર હેડો હેડો હું તો પછી મારો બેટો મુખી જો કે જે કોમ કરે કોઈને ખબર જ પડતી નહીં આ સીડીઓ ને વિડીયો મારા ઉપર રહી બધાની વર રાખા તો બીજી ચર્ચાઓ કર્યા વગર આપણે જે વાત માટે આવ્યા છે એ કરો ને આ તો ઘર જોવા આવ્યા છે કે વાતો કરવા આવ્યા છે મારો બેટો તો કોણ એટલે માછલીઓ ને બાછલીઓ મારો બેટો જબર ને થાય છે પાછળ એટલે હેડો ફટાફટ જવું પડે ખરેખર હું કહું કે માછલીઓ તો હોય ના રહેશે અને આપણે જેના માટે આવ્યા છે ને એ કરવું એટલે હેડો કે ના છેલ્લા રહે હો હું કહું છું તમને હા કે મારું બેટું આપણે ઝાડમાં ફસાયા આવ્યા ને એવું લાગે છે મને તો ચલો તું કેવા માંગે મને તો એવું લાગે છે મુખીનો હાથ હશે તું જે બંધ મને- થાક આવું કે ને મને પેલો ભાઈ મદદ કરે છે આપું તો ભૂખી હમણાં મદદ કરવા તો જોઈ જો અને આમાંથી ઘેરથી તગડીને કાઢી મેં છે સોની મની હેડ જે હેડ ને તારા તો આવા ને આવા તારા કર દો ભાઈ હું બૈરા વગર રહું મારી વાત તો કોઈ મુખીએ વેવાઈ તો મોની નહીં અને જિંદગીમાં મારી વાત નહીં મોની એટલે જ હેરાન થાય છે એટલે જ દુઃખી થો તમે તાર દુઃખી મને વિશ્વાસ નહીં આવતો મુખી ઉપર જે વિશ્વાસ નહીં આવતો મને સારી રીતે ખબર છે કે મુખી જેટલો મેં પોણીમાં છે જેટલો મેં ભૂઈમાં છે એ મને જ ખબર છે તો મને નહીં ખબર છે કે એની કરતું તો મને નજર આગળથી મેં જોયેલી છે ઓવર નજરે નજર જોઈ છે તમે ત્યાં ફરો એના પાસે ઝાડમાં ફસાયેલો જ છીએ આપણે તો પૂરેપૂરો ને કરવાની જગ્યા જ નહીં